જય માતા મિત્રો, મારે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. સોમવારની સવાર અને આજનો દિવસ ખૂબ જ અગત્યનો એટલા માટે કે જ્યારે 5 રાજ્યોની ચૂંટણીના રિઝલ્ટ આજે રજૂ થવાના હતા, રિઝલ્ટ જોવા મળવાના હતા કે કઈ પાર્ટી કેટલી બહુમતી સાથે લીડ થઈને આવે છે કે શું, કે એના ઉપર આજના દિવસે આપણું માર્કેટ ધ્યાન રહ્યું. પણ એ સાથે આજનું માર્કેટ કે ઘણું એવું મિક્સ રિએક્શન સાથે ટ્રેડ થતું જોવા મળ્યું. એટલા માટે મિક્સ રિએક્શન કે ક્યાં એવા કારણો છે કે ખરેખર એક રિટેલ ઇન્વેસ્ટરો માટે કે રિટેલરો માટે આ એક પ્રોફિટ બુકિંગનો સમય છે કે નહીં, કે ખરેખર એ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ કે નહીં, કે આટલી સારી એવી બહુમતી સાથે ચાલી રહ્યું બીજેપી આગળ આજે કાઉન્ટિંગની પ્રક્રિયા શરૂ છે ત્યારે બીજેપી ત્યાં ઘણું એવું આગળ ચાલી રહ્યું છે, ખાસ કરીને વેસ્ટ બેંગાલની અંદર. તો તેમ છતાં માર્કેટ એટલું બધું પોઝિટિવ જોવા ન મળ્યું. એની પાછળના કારણો ક્યાં હોઈ શકે અને આવનારા દિવસોની અંદર ખરેખર હજુ અહીંથી માહોલ ગંભીર બની શકે એમ છે કે નહીં, શા માટે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ તો એવા કયા ક્ષેત્રો છે કે જ્યારે એને પ્રોફિટ બુકિંગના દોર ઉપર આપણે ધ્યાને દોરવા જોઈએ. તો આ બધા પોઈન્ટને આવરી લઈને વાત કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ તો આજના દિવસેની ખાસી નજર રહી હોય એ ચૂંટણી ઉપર કે ચૂંટણીના પરિણામ ઉપર, કે 5 રાજ્યોની ચૂંટણીના રિઝલ્ટ આપણને જોવા મળવાના હતા. વેસ્ટ બંગાળ, તમિલનાડુ, કેરલા, આસામ અને સાથે પોંડિચેરી, કે આ 5 રાજ્યોના ચૂંટણીના પરિણામ આજે જોવા મળેલા. કે એની અંદર કાઉન્ટિંગ પ્રક્રિયા હજુ માર્કેટની અંદર હજુ શરૂ જ છે, કે જે ઇલેક્શનની વેબસાઇટ ઉપર પ્રોપર જ્યારે એમની બહુમતી જ્યારે એની લીડ થઈને ફાઇનલ રિઝલ્ટ જોવા મળશે તે આપણને રિઝલ્ટ ફાઇનલી આપણને ઇલેક્શનની વેબસાઇટ ઉપર તમને જે જોવા મળે એ ફાઇનલ ગણવા જોઈએ. તો હાલની પરિસ્થિતિએ જે બહુમતીની આગળ ચાલી રહ્યું હોય તો વેસ્ટ બંગાળની અંદર બીજેપી જ આગળ ચાલી રહ્યું છે, તમિલનાડુ ટીવીકે પાર્ટી જોવા મળી રહી છે, કેરાલાની અંદર કોંગ્રેસ ઓબ્લિક કહી શકે યુડીએફ કે જે આગળ ચાલી રહ્યું છે, કે આ સિવાય અસમની અંદર પણ બીજેપી આગળ છે, આ સિવાય પોંડિચેરી કે જેની અંદર એનડીએની સરકાર બહુમતીમાં આગળ ચાલી રહી છે. હજુ પ્રક્રિયા શરૂ છે એટલે કે આપણે ફાઇનલ ડિસિઝન ન ગણી શકીએ, પણ ઇલેક્શનની વેબસાઇટ ઉપર જે જોવા મળે એ આપણે ફાઇનલ ગણી શકીએ. પણ આજના દિવસે એક આશા કે સવારના માર્કેટની અંદર સેશનની અંદર સારું એવું માર્કેટ નિફ્ટી 50નું ઇન્ડેક્સ 24,300ની આસપાસ થતું જોવા મળ્યું હતું. એક હાયર ઝોન, એક રેસિસ્ટન્ટ કહીએ કે એક લેવલ કહીએ, કે ત્યાંથી એક માર્કેટ ફરી એક વખત ડાઉન થતું આપણને જોવા મળ્યું. કે એટલું વોલેટાઇલ હતું માર્કેટ, કારણ કે માર્કેટની અંદર એવા કયા કારણો છે. તો મુખ્યત્વે એક આજ મોર્નિંગના ન્યૂઝ પ્રમાણે ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ પણ જોવા મળ્યું હતું કે પ્રોજેક્ટ ફ્રીડમ એ શરૂ કરી રહ્યા છે, કે જે હોર્મોઝની અંદર જે કંઈ જહાજો બ્લોક થયેલા છે એ જહાજોને બહાર કાઢવા માટે એ પ્રોજેક્ટ ફ્રીડમ લઈને આવી રહ્યા છે. કે આના ઉપર ઈરાન દ્વારા પણ એક ટિપ્પણી પણ જોવા મળી હતી કે આપણા દ્વારા જે આ સ્ટેટમેન્ટ જોવા મળી રહ્યું છે એ પણ એના થકી કે આપણા દ્વારા એક હુમલોનું એક યુદ્ધ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે એવા પણ સ્ટેટમેન્ટ જોવા મળ્યા છે. કે આ બંનેની ઘર્ષણ વચ્ચે કે એની સાથે આપણા માર્કેટની મોટી અસર કરતું હોય એવી વસ્તુ કઈ તો ક્રૂડ ઓઇલ, કે જે આપણે વારંવાર અગાઉથી આપણે ચેક કરીએ છીએ કે તમારા માર્કેટની અંદર ચેક કરવા હોય કે માર્કેટનું રિએક્શનને જોવું હોય તો ક્રૂડ ઓઇલને ખાસું એવું ચેક કરજો. હાલના જે WTI છે એ 106 ઉપર કામ કર્યું છે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે 113 ઉપર જોવા મળ્યું છે. વિતેલા સપ્તાહની અંદર એ 120ની ઉપર પણ આપણે જોવા મળ્યું હતું, ફરી એ 105થી લઈ અત્યારે 113 સુધી જોવા મળ્યું છે. હું જ્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારનો સમય છે 3:45ની આસપાસ બપોરનો ગાળા, ત્યારે આ જે ભાવ છે આપણને જોવા મળી રહ્યા છે. આ એક નિર્ણય કહી શકીએ આપણે માફ કરજો કે આ એક કહી શકીએ કે જે આપણા બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ વધવો એ આપણા માટે નેગેટિવ છે. પણ એની સાથે ઇન્ડિયા વિક્સને પણ આપણે ચેક કરીએ તો આજના દિવસે ઇન્ડિયા વિક્સ એ ડાઉનથી ઘણું એવું થોડું ઉપર જતું જોવા મળ્યું, 18.30ની આસપાસ ક્લોઝ થતું જોવા મળ્યું છે. પણ આની સાથે બીજી એવી નબળી વસ્તુ ઘણી એવી મોટી અસર કરી રહી હોય તો એ કઈ વસ્તુ હતી કે આજના દિવસે એની ઉપર તમારી નજર રહેવી જોઈએ. તો એ ડોલર સામે રૂપીસ, કે જે આપણો રૂપિયો છે કન્ટિન્યુ $95 ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો, કે આપણો રૂપિયો ઘણો એવો નબળો થતો જોવા મળ્યો. કે આ જોતાં જ એવું લાગી રહ્યું છે કે જે ટ્રેડ અગાઉ પણ જ્યારે બનેલો હતો 94-95ની આસપાસ આવેલો હતો, આરબીઆઈ દ્વારા પણ એક સ્ટેટમેન્ટ જોવા મળ્યા કે એની પોઝિશન છે બેંકોની એ અનવાઇડિંગ થતી જોવા મળી. ફરી એક વખત $92 સુધી ડોલરનો ભાવ જોવા મળ્યો, ફરી એક વખત આ ઉપર 95 ઉપર જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઉપર જઈ રહ્યું છે. આ સાથે જો આપણે અમેરિકન માર્કેટને પણ ટ્રેડ ચેક કરતા હોઈએ તો અમેરિકન માર્કેટના ઇન્ડેક્સની અંદર જોશો તો હું જ્યારે રેકોર્ડ કરી રહ્યો છે ત્યારના સમયગાળા મુજબ 400 પોઈન્ટ એવરેજ કહીએ તો 0.80% ડાઉન ઝોનનું ફ્યુચર છે એ માઇનસ ટ્રેડ થઈ રહ્યું છે.
એની સાથે આપણું ગિફ્ટ નિફ્ટી પણ જોશો મિત્રો તો 170 પોઈન્ટ ડાઉન ટ્રેડ થઈ રહ્યું છે. આ તમામ સંકેતો એવા જોવા મળી રહ્યા છે કે વૈશ્વિક સ્તર ઉપર કોઈ પણ એવી ઉથલપાથલ થતી જોવા મળી શકે કે આ એક ડરના માહોલ સાથે જે ટ્રમ્પનું સ્ટેટમેન્ટ જોવા મળ્યું છે, સ્ટેટ ઓફ હોર્મોન્સ ઉપર જે બકલા જોવા મળી રહ્યા છે, આ સિવાય જે સીઝ ફાયરનો ટાઈમ પીરિયડ હતો એ ઓવર થઈ ગયો છે, એના પછીના પણ આ સ્ટેટમેન્ટ જોવા મળ્યા છે કે આ ડરના માહોલ સાથે આ બધી ઘટનાઓ આપણને બનતી જોવા મળી છે. અને બીજી વસ્તુ ઓલરેડી આપણું માર્કેટ છે એ શુક્રવારના દિવસે કે જે 23,800ની આસપાસ પણ જોવા મળ્યું હતું ત્યાંથી પણ ઘણું એવું રિકવર થઈને 24,300 સુધી, એટલે કે એમ પણ કહી શકીએ કે ઓલરેડી માર્કેટે જે ચૂંટણીના જે નિર્ણયો છે કે એને પોઝિટિવ રીતે પચાવી લીધેલા હતા. આ સિવાય જો આ વસ્તુ ઘટના કે આ ન્યૂઝ આપણને જોવા આજે ના મળ્યા હોય તો કે ક્રૂડ ઓઇલનું ઉપર જવું, રૂપિયાનું નબળું પડવું કે ત્યાર પછી ટ્રમ્પના સ્ટેટમેન્ટો ન જોવા મળ્યા હોય તો ફરી એક વખત એક નવો માહોલ કે નવો તેજી થોડી એવી અહીંથી પણ આગળ વધી શકત. પણ એક ડરના માહોલ સાથે આજે આપણું માર્કેટ છે એ મિક્સ રિએક્શન દેતું જોવા મળ્યું. હવે પ્રશ્ન એ થાય કે આ બધા માહોલ વચ્ચે આપણે જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છે કે જે 2 મહિના 3 મહિના માટે ખરીદે છે કે શોર્ટ ટર્મ માટે ખરીદેલું હોય અને શું થોડો એવો પ્રોફિટ હોય કે 5-10% પ્રોફિટ છે, એના માટે શું કરું કે જેનું વિઝન લાંબુ નથી એના માટે જ હું વાત કરું છું કે જેને માર્ચ મહિનાની અંદર ખરીદી કરેલી છે, સારામાં સારો પ્રોફિટ કમાતો છે. આપણા રેગ્યુલર વિડીયો જોયા છે, હું રેગ્યુલર વિડીયો અપડેટ હમણાં થોડા સમયથી નથી આપી શક્યો, પણ જે અગાઉના વિડીયો જે લોકોએ જોયા હશે અને એ કંપનીઓને તમારે વોચલિસ્ટમાં લીધેલી હશે, સારા એવા પ્રોફિટની અંદર તમે બેઠેલા છો. એમાંના સારા એવા શેર કહીએ કે જે સેક્ટર કહીએ કે પાવર બનાવતી, પાવર જનરેશન કરતી, ડિસ્ટ્રીબ્યુશન કરતી કંપનીઓ, પાવર ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ કે જે કંપનીઓ આ સિવાય એસી ક્ષેત્રે કે ગરમી ઉપર કે ઈએમએસ ક્ષેત્રની કંપનીઓ છે, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ છે કે આ બધી કંપનીઓની અંદર સારામાં સારી તેજી જોવા મળી છે. કે આ બધા પોઈન્ટને આવરી લઈ એક વસ્તુ હું ધ્યાને એ દોરી શકું કે સારી એવી તેજીનો માહોલ તમે એક પ્રોફિટ લઈને બેઠેલા છો તો શોર્ટ ટર્મ માટેનું વિઝન છે મિત્રો, તો તમે ખાસ સારો પ્રોફિટમાં છો તો થોડો એવો પ્રોફિટ આપણે લઈ શકવો જોઈએ કે ઘરે પ્રોફિટ લઈને આવવું જોઈએ. કે હાલની પરિસ્થિતિ જે જોવા મળી છે, ડામાડોળ જોવા મળી રહ્યું છે કે એના ઉપરથી એક આપણા માર્કેટની અંદર એક ડરની સાથે એક પ્રોફિટ બુકિંગનો દોર પણ જોવા મળી શકે. માર્કેટ એક રેન્જની અંદર થતું જોવા મળે. રેન્જની અંદર એટલે કે 23,500થી લઈને 24,200 સુધી કે એની અંદર કામકાજ થતું જોવા મળે. ફરી પાછું એક કોઈ પણ સ્ટેટમેન્ટ જોવા મળે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળે તો ફરી એક વખત આપણે 23,000નો પણ ભાવ જોવા મળે. પણ આજે 5-10% પ્રોફિટ છે એ ઘરે લઈને આવવું જોઈએ. કહેવાનો અર્થ એ છે કે જો તમારું વિઝન આજથી 1-2 વર્ષનું નથી, જો તમે એક સમયગાળાને મુજબ ધ્યાનમાં રાખીને તમે એ કંપનીઓની અંદર તમારું કેપિટલ આપેલું છે તો અત્યારનો જે પ્રોફિટ આવે છે એને પ્રોફિટ લઈ લેવો જોઈએ. મારું એવું કહેવું છે. આપનું શું કહેવું છે એ કોમેન્ટ કરી જણાવી શકો છો. એમાંની બીજા એવા કયા સેક્ટર કે એક આવનારી તેજીના કારણ બની શકે, કે આવનારા તેજીના લીડર બની શકે. અને બીજી વસ્તુ એક પ્રશ્ન એ પણ થવો જોઈએ, શા માટે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ? શું આ તેજી છે બોટમ આઉટની નથી? આ માનવું જોઈએ કે નહીં? તો એક વસ્તુ ધ્યાને દોરવા જેવો પોઈન્ટ અત્યારે જોવા મળી રહ્યો એ છે કે જે આજથી 24,000 ઉપર જ્યારે માર્કેટ અગાઉ હતું ત્યારે પણ જે ક્ષેત્રો તેજીના માહોલમાં કામ કરી રહ્યા હતા, જે સેક્ટર ઉપર લઈ જઈ રહ્યા હતા કે આપણા માર્કેટે એ જ સેક્ટર અત્યારે પણ લઈ જઈ રહ્યા છે. એટલે કે તમે ચેક કરજો કે ફાઇનાન્સ, બેન્કિંગ ક્ષેત્રો છે એ પણ સારી એવી તેજીનો ભાગ એના એ જ છે. એટલે કે એ જે સાયકલ ચાલી રહી છે તેજીના માહોલની, એ સાયકલ હજુ એની એ જ રિપીટ છે. હવે એક નવી બોટમ આઉટ થઈને નવી તેજી, નવા લીડર્સ ઊભા થયેલા નથી. એક કારણ કહી શકીએ કે આ પાછળનું કારણ કે જે આ સેક્ટર રોટેશન છે એનું માળખું હજુ આપણા માટે એક પેન્ડિંગ છે. આ એક આપણને જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ કે Q2ના રિઝલ્ટના મોટાભાગની કંપનીઓના રિઝલ્ટ આવી ગયા છે. હજુ 50% જેટલી કંપનીઓનો બાકી છે કે એવું માનીએ કે નેક્સ્ટ 1 થી 2 વીકની અંદર મોટાભાગની કંપનીઓના રિઝલ્ટ આવી શકે. તો આ સાથે તમારી કંપનીઓમાં જે કંપનીઓ સારા રિઝલ્ટ રજૂ કરેલા છે એની સાથે બન્યા રહેજો. એમાં પ્રોફિટ બુકિંગ કરવાની જરૂર નથી, કારણ કે આવનારા સમયની અંદર આ સારા રિઝલ્ટ અને એમાંથી એ કંપનીઓ જો પાવર સેક્ટરની, પાવર ઇક્વિપમેન્ટ બનાવતી કે જે ઈએમએસ ક્ષેત્રના આ ગરમીના જે અત્યારે જે રીતની ગરમી જોવા મળી છે એના પાર્ટ્સ બનાવતી કંપનીઓ છે કે પછી એસી બનાવતી કંપનીઓ છે, ફેન બનાવતી કંપનીઓ છે, આ બધી કંપનીઓના રિઝલ્ટ પણ હજુ આવનારા સમયની અંદર પણ સારા આવી શકે. એટલા માટે આ કંપનીઓને જાળવી રાખજો.
આ સિવાય બીજા એવા ક્ષેત્રો કે જે આવનારા તેજીના એક કારણ બની શકે એવા કયા ક્ષેત્રો છે તો કે ડેટા સેન્ટર, વાયર કેબલ, કે જે છે ડેટા સેન્ટરની આખી થીમની જે કામ કરી રહ્યા છે એ થીમ ઉપર કામ કરી રહ્યા છે એવા વાયર કેબલની કંપનીઓ સારા એવા રિઝલ્ટ એના પણ જોવા મળી રહ્યા છે. ડેટા સેન્ટરની થીમ પણ સારી એવી પ્લે આઉટ થઈ રહી છે. સારી એવી કંપનીઓને પણ આપણે સારા એવા ભાવથી પણ ધ્યાને દોરેલી હતી. એ બધી જ કંપનીઓ તમે જાળવી રાખજો કે એ કંપનીઓની અંદર થોડો એવો પ્રોફિટ આપણે ઉપરનો છે કે જે વધારાનો જે પ્રોફિટનો ભાગ છે એને પડ્યો રહેવા દઈએ અને ઉપરનો જે કેપિટલ છે એ પણ આપણે લઈ શકીએ. આ બધા જ ફી સાથે એક વસ્તુ હું કહેવા માંગીશ કે મારા તરફથી કોઈ ખરીદવા કે વેચાણની ભલામણ સમજશો નહીં. આ એક એજ્યુકેશન પર્પઝ હેતુથી આ વિડીયો મેં બનાવેલો છે અને વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છે. ખૂબ ખૂબ આભાર, કારણ કે હું એવું ઈચ્છું છું, જાણું છું કે તમે અંત સુધી બન્યા છો તો વિડીયો તમને ઘણો એવો પસંદ પડ્યો હશે. તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. થેન્ક યુ.